બોચાસણના ડભાસી ગામ ખાતે જિલ્લા પંચાયત બેઠકના વાર્ષિક સ્નેહ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આગેવાનોએ ઉપસ્થિત રહી અને ભાજપના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી. દિવાળી બાદ વિવિધ ભાજપા દ્વારા વિવિધ બેઠકો ઉપર સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવે છે. પેટલાદ વિધાનસભા હેઠળની બોચાસણ જિલ્લા પંચાયત બેઠકનો સ્નેહ મિલન કાર્યક્રમ ડભાસી ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ, આણંદ જિલ્લાના પ્રમુખ સંજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જાહેર બાંધકામ સમિતિના ચેરમેન જયંતસિંહ ચૌહાણ, ગામના સરપંચ સહિત યોગેશભાઈ પટેલ, ગામના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાશીમાં જેમ 12 જ્યોતિર્લિંગ આવેલા છે તેવા જ 12 જ્યોતિર્લિંગ ડભાસી ગામમાં પણ આવેલા છે. રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે આ તમામ મંદિરની અંદર જઈ પૂજા કરી હતી અને દર્શનનો લાભ લીધો હતો. ગામના તમામ નગરજનોએ ઉપસ્થિત મહેમાનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉપસ્થિતિઓએ તમામને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતા. પેટલાદ વિધાનસભાના કાર્યક્ષેત્રમાં આવતી બોચાસણ જિલ્લા પંચાયતનો આજે સ્નેહ મિલન કાર્યક્રમ અને અભિવાદન કાર્યક્રમ ડભાસી મુકામે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિસ્તારના સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ અને ઉમંગ છે. બોચાસણ જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી જયંતસિંહજી અને અમારા વિસ્તારના તાલુકા પંચાયતના સર્વે સદસ્યો, બોરસદ તાલુકા મંડળના પ્રમુખ, મહામંત્રી, મંત્રી, ઉપપ્રમુખ, સર્વે કાર્યકર્તાઓ જોમ સાથે આજેનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી એક પરિવારની પાર્ટી છે અને આ પરિવારની પાર્ટીના નાતે જ પરિવાર મિલન એટલે સ્નેહ મિલન. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. આજ રોજ બોચાસણ જિલ્લા પંચાયતની આ સીટમાં બેટાસી ગામે જે સ્નેહ મિલન, ડભાસી ગામે જે સ્નેહ મિલન યોજાઈ રહ્યું છે, એમાં આ વિસ્તાર માટે ખૂબ આનંદ અને ગૌરવની બાબત છે કે 2 મિનિસ્ટર જે કદાચ ગુજરાતની કોઈ જિલ્લા પંચાયતમાં નહીં હોય, બોરસદ તાલુકાને કારણે રમણભાઈ સોલંકી કેબિનેટ મંત્રી શ્રી અને પેટલાદ વિધાનસભા વિસ્તારનું આ ગામ છે એટલે કમલેશભાઈ આપણા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, એમ બંને મંત્રીશ્રીઓ મળ્યા છે. બધા માટે આનંદ અને ગૌરવની બાબત છે. આ સ્નેહ મિલન પ્રસંગે હું બધા જ લોકોને ભારતીય જનતા પાર્ટીના ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવનારું વર્ષ ખૂબ મંગલમય બની રહે અને વિકાસના કામો જે અમારા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જયંતસિંહના નેતૃત્વની અંદર અહીંયા આગળ ખૂબ થયા છે અને આ બંને મંત્રીશ્રીઓ સાથે મળીને આ વિસ્તારનો ખૂબ વિકાસ કરે એવી શુભકામનાઓ.